સુરત શહેરમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી ચલણી નોટોના નેટવર્ક સામે લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ ચોક 4 રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઇસમની બેગમાંથી 500 રૂપિયાના દરની 35 શંકાસ્પદ નોટો મળી આવી હતી। સાયન્ટિફિક તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર રાહીની સૂચનાને લઈને લાલગેટ પીઆઈ સોલંકીની ટીમ પીએસઆઈ એસએ અંસારી સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઆઈ મોહસિન સૈયદ અને સાજિદ મિયા લાલ મિયાને મળેલી બાતમીના આધારે ચોક 4 રસ્તા નજીક એક શંકાસ્પદ ઇસમને અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી। તો તે ઇસમની બેગમાંથી 500 રૂપિયાના દરની 35 જેટલી નોટ મળી આવતા પોલીસને શંકા ગઈ હતી। ત્યારબાદ નોટોનું સાયન્ટિફિક પરીક્ષણ કરાવતા તે બનાવટી અને ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। પોલીસે કલ્પેશ મૂળજી રાઠોડની ધરપકડ કરી હતી। તેની પાસેથી 35 બનાવટી નોટ ઉપરાંત 3 મોબાઈલ ફોન, 2 લેપટોપ સહિત કુલ 2,38,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે તેને નકલી નોટ સાથેની બેગ આપનાર તેની પૂર્વ પત્ની હિના મોહન વાઢેરને વોન્ટેડ જાહેર કરાઈ છે।